સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ભારે વરસાદે ખેડૂતોની આર્થિક કમર તો તોડી નાખી છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે। મગફળી જમીનમાં સડવા લાગી છે, જ્યારે પલળેલા કપાસને પ્રતિ મણે 800 રૂપિયામાં ખરીદવા કોઈ તૈયાર નથી। ખેડૂતોએ 55,000 રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ ઉત્પાદન શૂન્ય રહેવાની સ્થિતિ છે। ગયા વર્ષે 40%થી વધુ ખેડૂતોને સરકારી સહાય મળી નથી। ખેડૂતો દેવાદાર બન્યા છે અને સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે। વરસાદ 2 દિવસ પહેલા પડ્યો તો કપાસને બગાડ કરી નાખ્યો। તલ વાઢીને મૂક્યા, પલળી ગયા છે। મગફળી એટલે સડી ગઈ છે અને દવા બિયારણ વીઘા દીઠ 50,000 થી 55,000નો ખર્ચ લાગે છે। અમારી મજૂરી બહુ મોંઘી અને કપાસના ભાવ પણ મળતા નથી, તો શું કરવું? આ સરકાર સહાય કરવા માટે રાજી નથી। શું અમને કંઈ ખબર ન પડતી ખેડૂત માટે? ખેડૂતને હારે શું દુશ્મની છે ખેડૂત સરકારને?